જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગરસેવકે હાલ તો અપક્ષ તરીકે પોતાની હાલ ઉમેદવારી નોંધાવી છે। હિતેન ઉદાણીએ વોર્ડ નંબર 11 અને 10માં અપક્ષ તરીકે દાવેદારી કરી હતી। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 11માં સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યું। 3 વખત ભાજપમાંથી નગરસેવક તરીકે ચૂંટાયા હતા હિતેન ઉદાણી। અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ ભાજપમાંથી તેમણે રાજીનામું ધરી દીધું હતું। હું મારા ભાજપમાંથી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યમાંથી બેમાંથી રાજીનામું આપું છું। રાજીનામું મારે ભાજપમાં દેવા જવું પડે એટલે 2-4 દિવસ પછી દઈ 2-3 દિવસ પછી ગુરુવાર અથવા શુક્રવારે અને હું મારું રાજીનામું દઈ દઈશ, કારણ કે હું અત્યારે અપક્ષ લડું છું એટલે એની હિસાબે મારા ભાજપમાંથી હું રાજીનામું આપું છું। હું મારા ભાજપમાંથી પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યમાંથી બેમાંથી રાજીનામું આપું છું। રાજીનામું મારે ભાજપમાં દેવા જવું પડે એટલે 2-4 દિવસ પછી દઈ 2-3 દિવસ પછી ગુરુવાર અથવા શુક્રવારે અને હું મારું રાજીનામું દઈ દઈશ, કારણ કે હું અત્યારે અપક્ષ લડું છું એટલે એની હિસાબે મારા ભાજપમાંથી હું રાજીનામું આપું છું।